નમસ્કાર દર્શક મિત્રો, ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, સૌપ્રથમ આજના તાજા સમાચારને લઈને વાત કરીએ તો 5 દિવસ ભારે વરસાદની આગાહી। ગુજરાતમાં આવનારા 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દરમિયાન કચ્છ, ગીર સોમનાથ અને જૂનાગઢની અંદર ભારે વરસાદ વરસી શકશે। છેલ્લા 24 કલાકની વાત કરીએ તો આમાં સૌથી વધુ બોટાદના ગઢડામાં 14.6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ભાવનગરના પાલીતાણાની અંદર 12.5 ઇંચ, જ્યારે શિહોરની અંદર 12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ભાવનગરમાં તો 12 કલાકમાં 10 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। જેસરના અનેક વિસ્તારો પાણીની અંદર ગરકાવ થયા છે। ગોમતેશ્વર તળાવ પણ ઓવરફ્લો થયું છે, જેના કારણે એમનું પાણી ગામડાઓની અંદર પણ જતું રહ્યું છે। તો મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો ગેસ સિલિન્ડરના ભાવ વધશે। ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને લઈને ભારતને એલપીજી ગેસ પુરવઠા પર અસર પડી શકે છે। આ કારણે ગેસ સિલિન્ડરના ભાવ વધી શકશે। ભારતમાં 3માંથી 2 ઘરેલું ગેસ સિલિન્ડર પૂર્વ એશિયામાંથી આવે છે। આ ક્ષેત્રમાં વધતા તણાવથી એલપીજીના પુરવઠા પર અસર પડી શકે છે અને તેનું નુકસાન સૌથી પહેલા ભારતીયો ભોગવી શકે છે। દેશમાં ફક્ત ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ભાદર ડેમ છલકાયો, નદી કાંઠાના ગામોને એલર્ટ। રાજકોટ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી ધોરાજી નજીકનો ભાદર ડેમ છલકાઈ ગયો છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ભાદર નદી ગાંડીતુર બની છે અને ડેમની અંદર 1315 ક્યુસેક પાણીની આવક પણ થઈ ચૂકી છે। ડેમમાં જળસ્તર વધતા એક દરવાજો 1 ફૂટથી ખોલવામાં આવ્યો છે અને નદી કાંઠાના ગામોને એલર્ટ પણ કરાયા છે। સાયરન્સ વગાડીને લોકોને સતેજ પણ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ભાદર ડેમની અંદર પાણી છોડવામાં પણ આવ્યું હતું। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો કેદારનાથ ધામની અંદર 47 દિવસની અંદર 11 લાખ શ્રદ્ધાળુઓનો રેકોર્ડ। બાબા કેદારનાથના દર્શન કરવા માટે રેકોર્ડ બ્રેક સંખ્યામાં શ્રદ્ધાળુઓ કેદારનાથ પહોંચી રહ્યા છે। પાછલા વર્ષોની તુલનામાં આ વર્ષે મુસાફરીની ગતિ સતત વધી રહી છે। યાત્રાના માત્ર 47 દિવસની અંદર યાત્રાળુઓની સંખ્યા 11 લાખને વટાવી ગઈ છે। આ આંકડો 2023માં 70 દિવસમાં પાર કર્યો હતો, જ્યારે 2024માં તે 117 દિવસમાં પાર થયો હતો। આ વર્ષે છેલ્લા 2 વર્ષના સમગ્ર સિઝનના રેકોર્ડ તૂટવાની અપેક્ષા છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવની અંદર જબરદસ્ત વધારો। સોના અને ચાંદીના ભાવમાં જબરદસ્ત વધારો થયો છે। 24 કેરેટ સોનું 1416 રૂપિયાથી વધીને 98163 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે, જ્યારે 22 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ 89917 રૂપિયા થયું છે। બીજી તરફ ચાંદી પણ આજે 3795 રૂપિયાથી વધીને 1,04,775 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયું છે। ચાંદી માટે આ એક નવો રેકોર્ડ અને સર્વકાલીન ઉચ્ચ દર છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ભારતમાં બાસમતી ચોખાના ભાવ ઘટી શકે છે। ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના તણાવને કારણે ભારતમાં બાસમતી ચોખાના ભાવ ઘટી શકે છે।
ઇઝરાયલ સાથેના યુદ્ધને કારણે ઈરાન આગામી અઠવાડિયામાં ભારતમાંથી બાસમતી ચોખાની આયાત ઘટાડી શકે છે. નિકાસમાં વધારો થવાને કારણે છેલ્લા 2 મહિનામાં જ દેશમાં બાસમતી ચોખાના ભાવમાં 15 થી 20% વધારો જોવા મળ્યો છે. હવે નિકાસ ઘટતા ભાવ પણ ઘટી શકે છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો ગ્રીન ઝોનમાં ખુલ્યું શેર બજાર. આ ટ્રેન્ડિંગ સપ્તાહના બીજા દિવસે એટલે કે આજે મંગળવારે શેર બજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. સવારે 9:24 કલાકે સેક્શન 52.40 પોઈન્ટના ઉછાળા સાથે 82,497.61 પર ટેગ થયો છે. ઉપરાંત નિફ્ટી પણ 30.30 પોઈન્ટના વધારા સાથે 25,133.50 દરે ટેગ થયો છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટની અંદર લોકમેળાને લઈને મોટા સમાચાર. રાજકોટમાં યોજાનાર લોકમેળાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. માહિતી સામે આવી છે કે આ વખતે લોકમેળો યાંત્રિક રાઈડ વગર યોજાશે અને 37 ફોર્મની સાથે એક પણ ફોર્મ પરત આવ્યા નથી. યાંત્રિક રાઈડ સામે 37 ફોર્મ ઉપાડવામાં આવ્યા હતા અને એક પણ ફોર્મ ભરીને પરત ન આવતા મુદત વધારાઈ છે. લોકમેળા સમિતિએ 6 દિવસની મુદત પણ વધારી છે. તો મિત્રો, આ હતા આજના સૌથી અગત્યના મુખ્ય સમાચાર. આવા અગત્યના અને મુખ્ય સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો. આભાર.